Hello, friends. Very good morning to all of you. I hope that you all are safe and healthy. This is the last video lecture of our HRM subject. After this video lecture, our HRM subject is completed. So, if you have any query regarding the any topic till now, then you can contact me anytime, right? So, let's start our last topic, unit number 5, part 3, and the C means there are the last topic regarding the part 3. So, let's start it. So, here there are the content regarding the unit number 5 part 3, and the second last two topics are need to relieve from the stress and the techniques to relieve the stress. હવે આજે છે આપણો જે વિડીયો લેક્ચર છે છેલ્લો વિડીયો લેક્ચર છે HRM સબ્જેક્ટનો. હવે આ વિડીયો લેક્ચર પછી આપણો HRM સબ્જેક્ટ છે એ પૂરો થઈ જાય છે. તો કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ છે પહેલાંથી લઈને અત્યાર સુધી કંઈ પણ કોઈ પણ ટૉપિકમાં કંઈ પણ તમને એવું છે કે કંઈ ડાઉટ છે તો તમે ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકશો. હવે આપણે છે યુનિટ નંબર 5 જે છે એના છેલ્લા બે ટૉપિક જે બાકી છે એ શરૂ કરીએ. સો નીડ ટુ રિલીવ ફ્રોમ ધ સ્ટ્રેસ કે મનોતણાવમાંથી છુટકારા માટેની જરૂરિયાત શું છે એન્ડ વોટ આર ધ ટેકનિક્સ ફોર ધ રિલીવ ટુ સ્ટ્રેસ કે આ જે મનોતણાવ છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ એની કઈ કઈ ટેકનિક્સ છે, રાઈટ. સો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ આર ધ નીડ ટુ રિલીવ ફ્રોમ ધ સ્ટ્રેસ. હવે કોઈ પણ વ્યક્તિ હોય બરાબર, એ ડે ટુ ડે લાઈફમાં એને ઘણા બધા એવા સ્ટ્રેસ હોય છે, ઘણી બધી એવી પ્રોબ્લેમ હોઈ શકે કે જે પર્સન છે હંમેશા સ્ટ્રેસફુલ કન્ડિશન્સ છે ફીલ કરતો હોય, રાઈટ. સો એ જે પર્સન છે એને એ મનોતણાવમાંથી છુટકારા માટે શું જરૂરિયાત છે તો જોઈએ. સો એક્સેસિવ સ્ટ્રેસ ઇઝ અ રિઝલ્ટ ઇન ટુ ધ ફોલોઈંગ. જો વધારે પડતું સ્ટ્રેસ લેવામાં આવે, જો વધારે પડતો મનોતણાવ છે એ સાબિત થાય કોઈ પર્સનને, તો એને કયા ટાઈપના એના ઉપર અસર થાય છે તો સૌથી પહેલાં જોઈએ. સો ઇટ્સ ક્રિએટ ધ ફ્રસ્ટ્રેશન્સ વિચ ઇઝ સમથિંગ રિઝલ્ટ ઇન ટુ ધ સુસાઇડ. ઘણીવાર એ પર્સન એટલું બધો ફ્રસ્ટ્રેટ થઈ જાય, એટલો બધો કહેવાય કે મનોતણાવથી એટલો બધો પીડિત થઈ જાય કે પોતે છે આત્મહત્યા કરવા સુધીના નિર્ણય લઈ લે છે, બિકોઝ કે વધારે પડતું જો મનોતણાવ હોય તો આ સિચ્યુએશન છે એ ફેસ કરવી પડે છે. દેન સેકન્ડ વન is a frustrated people follow the lose-lose strategies which is the injurious to the all stakeholder. જો એ ફ્રસ્ટ્રેટેડ હશે પર્સન તો આપણે જોઈ હતી સ્ટ્રેટેજીસ કે લૂઝ સ્ટ્રેટેજી એટલે શું કે હારની જે સ્ટ્રેટેજી છે એનું પાલન કરશે, એટલે કે પોતે જો પોતાને બેનિફિટ ન થાય તો બીજાને પણ શું કામ બેનિફિટ થવો જોઈએ. તો એ હંમેશા છે એવી રીતે ખરાબ રીતે છે એ પોતાનું પણ નુકસાન કરશે અને સાથે સાથે જે ઓલ સ્ટેકહોલ્ડર્સ મીન્સ વોટ? સ્ટેકહોલ્ડર્સ મીન્સ ધ પાર્ટીઝ વિચ આર ધ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ ઓર્ગેનાઇઝેશન્સ, કે જે પાર્ટીઝ છે કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઓર્ગેનાઇઝેશનમાં એનો કોઈ ઇન્ટરેસ્ટ છે. એક્ઝામ્પલ લઈએ કે ગવર્મેન્ટ, બેન્ક્સ, એમ્પ્લોયર્સ કે આ બધા જે છે એના સ્ટેક હોલ્ડર કહેવાય. કર્મચારીઓ છે, કર્મચારીના જૂથો છે, સંગઠન છે, યુનિયન, ટ્રેડ યુનિયન છે, એ બધું છે શું છે? વન ટાઈપ ઓફ સ્ટેક હોલ્ડર છે, રાઈટ. દેન આફ્ટર an aggressive natured frustrated the person is a initiate or get involved in the annexation and the terrorist activity, કે એ જે છે એ ટેરરિસ્ટ એક્ટિવિટીઝ છે એ કરવા માટે પ્રેરાશે. જો એ વધારે પડતો એગ્રેસિવ હશે નેચરમાં તો એ પોતે ઓર્ગેનાઇઝેશનને પણ નુકસાન પહોંચાડશે અને સાથે સાથે છે પોતાને પણ નુકસાન પહોંચાડશે, બરાબર. પછી જોઈએ. Sometimes the excessive stress is a turns a person into the extremist, and such extreme behavior is a prompt a person to act as a life bomb, and such a person is a bring as an end of the life through the including into the destructive activity. So he brings a purposeless and end of the life. કે એટલો બધો એગ્રેસિવ એનો નેચર હશે કે જેના કારણે પર્સન છે એ પોતે એટલું એગ્રેશનના કારણે એ પર્સન છે એ પોતાની લાઈફ છે એ પણ ડિસ્ટ્રોય કરવા સુધી જશે. જો વધારે પડતું એના પર મનોતણાવ હશે, વધારે પડતો જો એને સ્ટ્રેસ છે એ ફીલ થતો હશે તો. પછી જોઈએ. If such person have the organizing ability, they perform the anti-social organizational like the terrorism training and the destructive activist etc. કે પોતે એવા વર્ક કરશે, એવી કહેવાય કે એવા વર્ક કરશે કે જેનાથી છે એ ડાયરેક્ટલી or ઇનડાયરેક્ટલી છે ઓર્ગેનાઇઝેશન છે એને ડેમેજીસ થાય, બરાબર છે. તો આ શેના કારણે થશે? જો એગ્રેસિવ સ્ટ્રેસ હશે તો, બરાબર છે. તો આ સ્ટ્રેસ છે ને રિલીવ કરવા માટેના બેઝ શું છે, રાઈટ.
સો હિયર there are the base ground for the relieving stress, કે સ્ટ્રેસ છે, મનોતણાવ છે, એને શું કામ દૂર કરવા જોઈએ ભાઈ, તો એના કયા કયા બેઝ છે. તો શરૂ કરીએ. ફર્સ્ટ ઇઝ it is essential to relieve the people from the stress under the humanity ground, કે as a we can say as a human we have to try to relieve the person from the stress, કે એક માણસ તરીકે આપણે છે એ બીજા માણસને એની જે મનોતણાવની સિચ્યુએશન છે એમાંથી એને દૂર કરવાનો, એટલે કે એમાંથી એને ઊંચો લાવવાનો, એમાંથી એને બાદ કરવાનો છે પ્રયત્ન કરવો જોઈએ. સેકન્ડ, human capital is scarce, so it should be diverted to use of the creativity and the innovation for enhancing the economical growth of the people and the resultantly is of the nation. કે કોઈ હ્યુમન છે, બરાબર છે, માણસ જે સ્કિલફુલ છે, બરાબર છે, તો એ આપણી એક કહેવાય કે કેપિટલ છે, આપણી મૂડી છે. તો આ જે માણસ છે એ પોતાની ક્રિએટિવિટી, પોતાનું જે ઇનોવેશન છે એને વધારે સારી રીતે છે એ ડેવલપ કરી શકે. તો એના માટે આપણે છે એને સ્ટ્રેસમાંથી દૂર કરો. જો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાં જ હંમેશા રહેશે તો એ પોતાની જે ઇનોવેટિવ સ્કિલ છે, ઇનોવેટિવ જે વ્યૂઝ છે, એની પાસે જે નોલેજ છે એ પોતે છે એ કોઈની સાથે શેર કરી શકશે નહીં. બરાબર. દેન the talented capabilities of the people should be encouraged and developed, so the innovation solution is the backed up by the reach the bring the happiness to the human being. Okay, so you have to try to develop these talented capabilities to the people and try to encourage the people, so the innovative solution you can take. ઓકે, કે જો તમારી આવી રીતે જો તમે ડેવલપ કરતા રહેશો તો ટેલેન્ટેડ પીપલ્સ છે, બરાબર, એનામાં જે નવી સોલ્યુશન્સ છે એ તમે લાવી શકશો. પછી જોઈએ, the organization's members should be relieved from the stress. Such situations will be create the industrial harmony and will be foster the we can say cooperativeness and coordinations effort and will improve the commitment to the work with a high degree of social responsibility. જો એને તમે સ્ટ્રેસથી રિલીવ કરો છો, એનું સ્ટ્રેસ, એનો મનોતણાવ તમે ઓછો કરો છો, તો એ સહકારની ભાવનાથી એ વધારે ને વધારે છે આપણા ઓર્ગેનાઇઝેશનમાં વધારે ને વધારે સારી રીતે વર્ક કરશે. અને ઓવરઓલ જો એ પોતે સારી રીતે વર્ક કરશે તો ઓવરઓલ ઇકોનોમિકલ ગ્રોથ પણ ઓર્ગેનાઇઝેશનનું શક્ય બને છે. બરાબર છે. એ વર્ક કેવી રીતે કરશે? એ વર્ક એવી રીતે કરશે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, કે એવી રીતે વર્ક કરશે કે આ મારી જવાબદારી છે, આ મારું ઓર્ગેનાઇઝેશન છે અને મારે આ વર્ક કરવું જ જોઈએ. બરાબર, એવી રીતે પોતે અહીંયા વર્ક કરશે. સમજાય છે? પછી જોઈએ, so the coordinate effort is a help in the developing the team spirit and help in the ascending the peak of the success, so they improve the efficiency and the effectiveness and reduce the wastage and the inefficiency and increase the sales and the improves the profitability. જો પર્સન છે એનું જો મનોતણાવ ઓછું થશે, કે પર્સન છે એનું કહેવાય કે જે રિલીવ સ્ટ્રેસ છે એ ઓછું થશે, રિલીવ થઈ જશે, તો એ વધારે સારી રીતે, વધારે હેલ્પફુલ નેચરથી વધારે સારી રીતે કામ કરશે, જેનાથી છે ટીમ સ્પિરિટ ડેવલપ થશે. ટીમ સ્પિરિટ ડેવલપ થશે તો ઓટોમેટિકલી સેલ્સ છે આપણું ઇન્ક્રીઝ થશે, એન્ડ ઓફકોર્સ કે સેલ્સ છે ઇન્ક્રીઝ થશે તો આપણું પ્રોફિટેબિલિટી પણ છે એ વધારે વધશે. જો કોઈ પર્સન છે સ્ટ્રેસમાં કામ કરે છે તો એનું વેસ્ટેજ પણ વધારે હશે, અને વેસ્ટેજ છે એ વધારે હશે, સામે જે છે એ પ્રોડક્ટિવિટી ઓછી હશે. જો તમે એને રિલીવ કરાવો છો સ્ટ્રેસ પરથી તો ઓટોમેટિકલી જે વેસ્ટેજ લેવલ છે એ ઓછું થઈ જશે અને આપણી પ્રોફિટેબિલિટી લેવલ પણ વધશે. પછી જોઈએ, the moderate stress or the stress in the manageable level is a create the divine satisfactions, we can say divine the dissatisfaction in the person. It's help to encouraging a person to attain the excellence with the self motivation and the spontaneous effort. If you reveal or if you manage the stress, કે તમે જો એનું મનોતણાવ છે એને મેનેજ કરી શકો છો તો એ પર્સન છે વધારે સારી રીતે, વધારે એન્થુસિયાઝમથી, વધારે એન્કરેજિંગ મોટિવેશન સાથે એ સેલ્ફ મોટિવેટેડ, એ પોતે પોતાની જાતે જ મોટિવેશન છે એ મેળવશે અને પોતે સારી રીતે છે એ વર્ક કરી શકશે. બરાબર, સેલ્ફ મોટિવેટેડ થશે. દેન આફ્ટર it improves the interpersonal personalities and the makers. The person is conscious about the rational or the life and its usefulness for the self and also for the others. કે હંમેશા એવી રીતે ટ્રાય કરશે કે એ પોતે ઇમ્પ્રૂવર,
બરાબર, એ હંમેશા ઇમ્પ્રુવર તરીકે વર્ક કરશે કે વધારે ને વધારે સારી રીતે હું મારી જે સ્કિલ છે એને કેવી રીતે ડેવલપ કરી શકું, જો તમે એને એઝ એન રિલીફ સ્ટ્રેસ છે રિલીફ કરો છો તો જ. બરાબર. Then it makes the interpersonal relations with the superiors, subordinates and the warm and pleasant. બરાબર છે, જે પર્સન્સ છે બરાબર છે એ ઇન્ટરપર્સનલ રિલેશન કે રિલેશન બિટવીન ધ એમ્પ્લોયર એમ્પ્લોય ઓકે, કે કર્મચારી અને માલિકો વચ્ચેના જે સંબંધ છે એ વધારે સારા બનશે જો એને સ્ટ્રેસ હશે નહીં તો, એ સ્ટ્રેસને રિલીવ કરશે તો. Then after it generates a job satisfaction and the delightness in the organizational environment, કે એ પોતે જે વર્ક કરે છે એને એ જોબથી એ સેટિસ્ફાઈ હશે અને એ હંમેશા ડિલાઇટનેસ એટલે કે હંમેશા એન્જોયફુલ, હંમેશા ખુશીથી છે એ વર્ક કરશે એ ઓર્ગેનાઇઝેશનના એન્વાયરમેન્ટમાં. એન્ડ સેટિસ્ફાઈડ ધ પીપલ ફીલ ધ હેપી ટુ સ્ટે વિથ ધ ઓર્ગેનાઇઝેશન વિથ ધ લોંગર પીરિયડ એન્ડ ધસ ધ રિડ્યુસ ધ એમ્પ્લોય ટર્નઓવર, કે એના કારણે શું થશે કે એ વધારે ને વધારે ઓર્ગેનાઇઝેશન સાથે વર્ક કરશે અને જે એમ્પ્લોય ટર્નઓવર છે કે એક વર્ષમાં જે એમ્પ્લોય છે જે જોબ મૂકીને જાય છે ઓર્ગેનાઇઝેશનને મૂકીને એનો રેટ પણ છે એ શું થઈ જશે, ઓછો થઈ જશે જો આવી મેનેજેબલ સિચ્યુએશન હશે તો. Then after it develops the self praise and the honor for the organization along with the development of the feeling of the self actualization, કે જો એને તમે રિલીવ કરો છો સ્ટ્રેસમાંથી તો એ સેલ્ફ પ્રેઝ એટલે પોતે પોતાની જાતે પોતાની વખાણ કરશે અને પોતે ઓર્ગેનાઇઝેશનના પણ વખાણ કરશે, જેના કારણે એનું સેલ્ફ એકચ્યુલાઇઝેશન બરાબર છે કે એને ઓર્ગેનાઇઝેશનમાં જે પોતાનું ડેવલપમેન્ટ છે એ વધારે દેખાશે અને એ વર્કિંગ છે એ વધારે સારી રીતે કરશે. Then after here there are the techniques to relieve the stress. પહેલાં આપણે જોયું કે જરૂરિયાત શું છે, સ્ટ્રેસને દૂર કરવાની જરૂરિયાત શું છે એ જોયું. હવે સ્ટ્રેસને છે એ આપણે કેવી રીતે દૂર કરી શકીએ, તો there are the techniques of the relieve the stress, કે સ્ટ્રેસને દૂર કરવા માટેની મેઇન બે ટેકનિક છે, પર્સનલ ટેકનિક એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ટેકનિક. એક છે એ વ્યક્તિગત ટેકનિક છે તકનિકો અને બીજું છે એ ઓર્ગેનાઇઝેશનલની ટેકનિક છે, એટલે ઓર્ગેનાઇઝેશન છે એ પોતે ટેકનિક છે એનો યુઝ કરી શકે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ દેર આર ધ ટાઈમ મેનેજમેન્ટ. જો તમે એક સાથે તમને ઘણું બધું વર્ક આપવામાં આવ્યું છે સો એઝ અ એમ્પ્લોય તમે શું કરો કે એક એક્ટિવિટી માટે તમે છે એ આખા દિવસમાં શું વર્ક કરવાનું છે એને રિગાર્ડિંગ છે તમે એક નોટ ડાઉન કરી લો કે ફૂલ ટાઈપ આખો દિવસની જે પણ એક્ટિવિટી આ ટાઈમે તમે શું કરશો, આ ટાઈમે શું કરશો, સો યુ કેન મેનેજ યોર વર્ક. અને ટાઈમ મેનેજમેન્ટ જો થઈ જશે તો તમારું ઓર્ગેનાઇઝેશનમાં જે સ્ટ્રેસ લેવલ હશે એ ઓટોમેટિકલી ઘટી જશે બિકોઝ કે ટાઈમ ટુ ટાઈમ તમે વર્ક કરી શકશો. સો ફર્સ્ટ ટેકનિક ઇઝ અ ટાઈમ મેનેજમેન્ટ, રાઇટ. દેન સેકન્ડ વન ઇઝ અ ફિઝિકલ એક્સરસાઇઝ. સમટાઈમ્સ છે તમે એવી કોઈ એક્સરસાઇઝ કરો કે કોઈ એવી મેડિટેશન કરો, યોગા કરો કે જેનાથી પણ તમારું સ્ટ્રેસ લેવલ છે એ ઘટી જાય છે. દેન આફ્ટર રિલેક્સેશન ટેકનિક્સ, કે એકસાથે ઓવરબર્ડન વર્ક હોય, ઓવરલેપિંગ વર્ક હોય છે તો ત્યારે છે એ રિલેક્સેશન માટે કોઈ એવી મુખ મુદ્રા કે કોઈ એવું એક્સરસાઇઝ છે ડિસાઇડ કરો કે જેનાથી તમે રિલેક્સેશન છે એ ફીલ કરી શકો, કે કોઈ કહેવાય કે તમારા એમ્પ્લોઈઝ જોડે કહેવાય કે તમારા કલીગ છે એની જોડે તમે ડિસ્કશન કરો તો તમે રિલેક્સેશન છે એ મળી શકે છે. ઘણીવાર તમારા જે CEO સાથે તમે ડિસ્કશન કરો તો તમને તમારા વર્કમાં રિલેક્સેશન મળી શકે. દેન આફ્ટર બિહેવિયરલ સેલ્ફ કંટ્રોલ, કે તમે પોતાની જાતને પોતાનું જે બિહેવ છે ઓર્ગેનાઇઝેશનમાં એ જો કંટ્રોલેબલ રાખશો બરાબર છે તો ઓટોમેટિકલી સેલ્ફ છે એ તમારું શું થશે, સ્ટ્રેસ છે ઓછું થઈ જશે. હવે ઘણા એમ્પ્લોઈઝ છે એ એવા હોય છે કે જેનો નેચર છે ખૂબ જ એગ્રેસિવ હોય છે બરાબર, તો જો એગ્રેસિવ નેચરથી જો વર્ક કરવામાં આવે તો જે વર્ક થવું જોઈએ એના કરતાં બગડે વધારે બરાબર. તો તમે એઝ અ પર્સનલ ટેકનિક છે તમે તમારો જે બિહેવિયર છે બરાબર એને છે એવો બનાવો કે જેથી તમે સેલ્ફ કંટ્રોલ કરી શકો અને જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન પ્રમાણે તમે ઓર્ગેનાઇઝેશનમાં બિહેવ કરી શકો. દેન કોગ્નિટિવ થેરાપી મીન્સ અ વન ટાઈપ ઓફ થેરાપી છે કે જેમાં તમે એકસાથે કેવી રીતે સ્ટ્રેસને છે રિલીવ કરી શકો છો એના એ એક ટેકનિક છે જે પર્સનલી તમે છે પોતાના વર્ક દરમિયાન છે એનો યુઝ કરી શકો છો.
દેન નેટવર્કિંગ એટલે શું કે તમે છે તમારું જે ઓર્ગેનાઇઝેશનમાં જે નેટવર્ક છે એ વધારે ડેવલપ કરો કે જેથી કોઈ પણ સોલ્યુશન છે, કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે તમારી જે પ્રોબ્લેમ છે એ બીજા લોકો સાથે શેર કરી શકો તો તમે પર્સનલી જ એનું જે સોલ્યુશન છે એ ફાઇન્ડ કરી શકો છો વિધાઉટ એની ઓર્ગેનાઇઝેશનલ વી કેન સે કોઈ ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરફિયર વગર, બરાબર. દેન ઓર્ગેનાઇઝેશનલ ટેકનિક્સ છે તો એમાં ફર્સ્ટ છે એપ્રોપ્રિએટ સિલેક્શન ઓફ ધ પ્લેસમેન્ટ, કે સૌથી પહેલાં કે સ્ટ્રેસ છે એ ન થાય. સૌથી વધારે જો સ્ટ્રેસ ફીલ થતું હોય તો એ સૌથી વધારે સ્ટ્રેસ ફીલ થાય છે કે જે સેમી સ્કિલ્ડ કે પછી સ્કિલ્ડ અનસ્કિલ્ડ જે એમ્પ્લોઈઝ છે એને થતું હોય છે. તો સૌથી પહેલાં તો જે રાઇટ પર્સન છે, બરાબર, કે જે એપ્રોપ્રિએટ પર્સન છે એને એપ્રોપ્રિએટ સિલેક્શન થવું જોઈએ અને પછી એનું પ્લેસમેન્ટ કરવું જોઈએ. કે રાઇટ પર્સનને રાઇટ જોબ પર તમે રાખો છો તો ઓટોમેટિકલી છે એ પર્સનનું સ્ટ્રેસ લેવલ છે એ શું થશે, ઘટી જશે. દેન appropriateness and the clarity of the objective and target. Whenever any employees are working in your organization, at that time you have to clarify their goals, their duties, their responsibilities. કે કોઈ પર્સન છે તમારી ઓર્ગેનાઇઝેશનમાં જો વર્ક કરતું હોય તો તમારે એના જે ઓબ્જેક્ટિવ્સ છે એને શું વર્ક કરવાનું છે, એ કોને વર્ક એ કોને જવાબદાર રહેશે, એ બધી જ બાબતો છે એ તમે જો સૌથી પહેલાં જણાવી દો છો તો એને સ્ટ્રેસ લેવલ છે એ ઓટોમેટિકલી ઓછું થઈ જશે. કારણ કે એ ક્લિયર હશે પોતાની બાબતે કે ભાઈ મારે આ વર્ક છે, મારે આ વર્ક કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવાનું છે અને આ વ્યક્તિ છે ને મારે સબમિટ કરવાનું છે, રાઈટ. દેન આફ્ટર રોલ ક્લિયરિટી, કે કોઈ પર્સન છે એને એમ્પ્લોય છે, બરાબર, તો એની રોલ ક્લિયરિટી તમે કહી દો કે ભાઈ તારો રોલ છે એ આ ડિપાર્ટમેન્ટનો છે, તારે આ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરવાનું છે, રાઈટ. સો એ કન્ફ્યુઝન નહીં થશે તો ઓટોમેટિકલી એનું સ્ટ્રેસ પણ થશે નહીં અને સ્ટ્રેસ પણ રિલીવ થઈ જશે, રાઈટ. દેન એપ્રોપ્રિએટ ટ્રાન્સફર, કે કોઈ પર્સન છે, બરાબર, એની પાસે કોઈ ન્યૂ સ્કિલ છે, ઇનોવેટિવ સ્કિલ છે, તો એને એ જગ્યાએથી ટ્રાન્સફર કરી અને કોઈ બીજી જગ્યાએ છે તમે એને એપ્રોપ્રિએટ ટ્રાન્સફર પણ આપી શકો છો. દેન આફ્ટર ફિઝિકલ ફિટનેસ પ્રોગ્રામ, કે કોઈ ક્યાં પણ એમ્પ્લોઈઝ છે વર્ક કરે છે તો એમ્પ્લોઈઝ આર ધ એસેટ્સ ઓર વી કેન સે સોલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. વિધાઉટ એમ્પ્લોઈઝ એની ઓર્ગેનાઇઝેશન કેન નોટ રન, બરાબર. કે એમ્પ્લોઈઝ છે, કર્મચારીઓ છે એ ઓર્ગેનાઇઝેશનના આત્મા કહેવાય, એની વગર છે ઓર્ગેનાઇઝેશન ચાલી જ ન શકે. તો એની માટે તમારે કોઈ એવા ફિટનેસ પ્રોગ્રામ કરો કે જેનાથી એમનું કહેવાય કે વ્યક્તિત્વનો વિકાસ તો થાય જ તે સાથે સાથે એમનું માનસિક જે સ્થિતિ છે એ પણ સુધરે. દેન ક્રિએશન ઓફ ધ સપોર્ટિવ ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ, કે જો તમે સપોર્ટિવ ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ ક્રિએટ કરો છો તો ઓટોમેટિકલી છે કે કોઈ પર્સનને સ્ટ્રેસ ફીલ થાય છે તો ઓટોમેટિકલી એ પોતે પોતાની જે વાત છે એ ક્લેરિફાઈ કરી શકશે અને તમે ઓર્ગેનાઇઝેશનમાં જ એ વાતનું એ સોલ્યુશન લાવી શકશે. તો એ એક કહેવાય કે બેસ્ટ થેરાપી છે અને બેસ્ટ ટેકનિક છે કે જેનાથી ઓટોમેટિકલી છે એ રિલીવ થઈ શકે છે, બરાબર, સ્ટ્રેસ. દેન આફ્ટર જોબ ઓર ટાસ્ક એનરિચમેન્ટ, કે જેનું જોબ છે એ પ્રમાણે જ એને ટાસ્ક આપવાનો છે, બરાબર. એ ઘણીવાર એની જોબ ડિફરન્ટ હોય, એનો ટાસ્ક ડિફરન્ટ હોય તો એ ઘણીવાર સ્ટ્રેસફુલનેસ કન્ડિશન ક્રિએટ થાય છે. તો જે પર્સનની જે જોબ છે અકોર્ડિંગ ટુ દેટ યુ હેવ ટુ પ્રોવાઈડ ધ ટાસ્ક, રાઈટ. સો જોબ જે છે એને ટાસ્કનું એનરિચમેન્ટ જો થાય છે તો ઓટોમેટિકલી છે એ પર્સનને સ્ટ્રેસ જે ફીલ થતો હશે એ થશે નહીં. દેન લાસ્ટ વન ઇઝ અ પ્રોવિઝન ફોર ધ કેરિયર પાથ એન્ડ ધ પર્સનલ કાઉન્સેલિંગ. સો કોઈ પર્સન છે જે ઓર્ગેનાઇઝેશનમાં ન્યૂ છે અને એગ્રેસિવ બિહેવિયર છે અને એની પાસે સ્કિલ છે પણ એનો ઉપયોગ કરી શકતા નથી, તો એઝ અ કાઉન્સેલર તમારા ઓર્ગેનાઇઝેશનમાં છે કાઉન્સેલિંગ કરો કે પર્સન છે એનું પર્સનલી તમે એને બોલાવી એનું પ્રોવિઝનલ એનું છે એનું કેરિયર ડેવલપમેન્ટ માટે એને ફેલોશિપ આપો. ઓર્ગેનાઇઝેશનમાં છે આગળ લાવવા માટે છે એને વધારે આગળ ભણવા માટે ફેલોશિપ. દેન પર્સનલ એને કાઉન્સિલિંગ કરો કે જેથી છે એ પર્સન છે એ વધારે સારી રીતે વર્ક કરી શકે, બરાબર, રાઈટ. તો અહીંયા છે બે પ્રકારની રીત છે, પર્સનલ ટેકનિક એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ટેકનિક. આઈ હોપ કે તમને સમજાણી હશે. અહીંયા સમજ્યા પછી એકવાર બુકમાંથી તમારે રિફર કરવાની છે, રાઈટ. સો હિયર દેર આર ધ લાસ્ટ ટોપિક ઓફ યોર ઓવરઓલ HRM સબ્જેક્ટ ઇઝ ધ ટેકનિક ટુ રિલીવ ધ સ્ટ્રેસ, રાઈટ. સો થેન્ક યુ સો મચ, બરાબર. હવે અત્યારે છે આપણે HRM સબ્જેક્ટ છે એનો વિડીયો લેક્ચર છે આજે આની સહિત આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અહીંયા તમારો HRM સબ્જેક્ટ છે પૂરો થાય છે,
બરાબર છે. મારા તરફથી છે એ બધા જ વિડીયો અપલોડ થયેલા છે. બરાબર. તમને કોઈ પણ ક્વેરી છે, કોઈ પણ પ્રોબ્લેમ છે તો ગમે ત્યારે પૂછી શકો છો. એવું નથી કે ભાઈ મેડમના લેક્ચર દરમિયાન જ પૂછવું. બરાબર. ગમે ત્યારે છે એ ક્વેશ્ચન પૂછી શકો છો. એસાઇનમેન્ટ જેને બાકી છે એ ખાસ કરીને એસાઇનમેન્ટ જમા કરાવી આપજો. અહીંયા છે તમારો HRM સબ્જેક્ટ પૂરો થાય છે અને આ વિડીયો જોયા પછી એકવાર છે બુકમાંથી રિફર કરજો. ઓકે, થેન્ક યુ સો મચ.